हेलो फ्रेंड्स, હું છું આપનો હોસ્ટ અને દોસ્ત નીત અને નીત એફએમ પર આપના માટે હું પ્રસ્તુત કરી રહ્યો છું જિંદગી જીતવાની જડીબુટ્ટી ઓડિયો બુકનો ભાગ 18। પરંતુ ઓડિયો બુકની શરૂઆત કરતાં પહેલાં નવા જોડાયેલા શ્રોતા મિત્રોને મારો ખાસ અનુરોધ છે કે જો તમે આ પુસ્તકની ઓડિયો બુકના અગાઉના ભાગ નથી સાંભળ્યા તો એને જરૂરથી સાંભળશો, કારણ કે આ પુસ્તક તમારી જિંદગીમાં એક અનેરું પરિવર્તન લાવવા સક્ષમ છે, જે વાતની હું ખાતરી આપું છું। અને સાથોસાથ જો તમને આ ઓડિયો બુક ગમે તો તમારા મિત્રોને જરૂરથી શેર કરશો એવી પણ વિનમ્ર અરજ કરું છું। તો શ્રોતા મિત્રો, આપના માટે પ્રસ્તુત છે દાયકાઓથી સફળતા માટે વંચાતું એવું એકમાત્ર પુસ્તક જેની 5 કરોડ કરતાં વધુ નકલો વેચાઈ ચૂકી છે એવા જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોમાં પ્રકરણ 3 ભૂલનો એકરારની ઓડિયો બુક। હું બૃહદ ન્યૂયોર્ક શહેરના ભૌગોલિક કેન્દ્રમાં વસું છું, છતાં મારા ઘરેથી એકાદ મિનિટ ચાલવાથી એક નાનું જંગલ આવે છે, જેમાં વસંત ઋતુમાં બ્લેકબેરીના ઝાડ સફેદ ફૂલોથી છવાઈ જાય છે। ખિસકોલીઓ તેમાં ઘર બનાવે છે અને પોતાના બચ્ચાનો ઉછેર કરે છે। આ જંગલમાં ઘોડાની ઊંચાઈ જેટલું ઊંચું ઘાસ છવાયેલું હોય છે। જંગલમાં હજી ભગવાનની મહેરબાનીથી કોઈ માનવીનો હસ્તક્ષેપ થયો ન હતો। આ વિસ્તારને ફોરેસ્ટ પાર્ક તરીકે ઓળખવામાં આવતો હતો। મારા નાનકડા બોસ્ટન બુલડોગ સાથે હું ત્યાં ઘણીવાર ફરવા જતો હતો। તે કૂતરો મૈત્રીભાવવાળો અને નરમ લાગણી ધરાવતો હતો। ફોરેસ્ટ પાર્કમાં અમારે ભાગ્યે જ કોઈને મળવાનું થતું, તેથી હું રેક્સને ગળામાં કોઈ પટ્ટો ભરાવ્યા વગર કે મોં પર કોઈ જાળી બાંધ્યા વગર લઈ જતો। એક દિવસ અમે પાર્કમાં ઘોડા પર બેઠેલા પોલીસમેનને મળ્યા, જે અમારી સમક્ષ તેની સત્તા દેખાડવા માટે ખૂબ જ તત્પર હતા। તેથી તેમણે મને ઠપકો આપતા કહ્યું કે આમ કૂતરાને પટ્ટો બાંધ્યા વગર પાર્કમાં છૂટો મૂકવાનો મતલબ શું છે? શું તમને ખબર છે કે તમે આ રીતે કાયદા વિરુદ્ધનું કામ કરી રહ્યા છો? મેં ધીરેથી જવાબ આપ્યો કે હા, મને ખ્યાલ છે, પરંતુ મને એમ લાગ્યું કે તે અહીં કોઈ નુકસાન કરશે નહીં। તમને લાગ્યું? તમને શું લાગે છે તેની સાથે કાયદાને કોઈ લેવા દેવા નથી। આ કૂતરો અહીં કોઈ ખિસકોલી ખાઈ જાય અથવા કોઈ નાના બાળકને કરડી જશે તો? આ વખતે હું તમને જવા દઉં છું, પણ જો આ કૂતરાને મેં અહીં ફરી વખત ગળે પટ્ટો બાંધ્યા વગર કે મોં પર જાળી પહેર્યા વગર જોયો તો હવે પછી તમારે તેનો જવાબ જજ સાહેબને આપવો પડશે। મેં નમ્રતાથી કાયદાને તાબે થવાનું વચન આપ્યું। મેં થોડાક દિવસ કાયદાને માન આપ્યું, પણ રેક્સને પટ્ટો ગમ્યો નહીં અને મને પણ તેનું મોં બાંધવાનું ગમ્યું નહીં, એટલે અમે એક ચાન્સ લેવાનો વિચાર કર્યો। થોડાક દિવસ તો બધું હેમખેમ ચાલ્યું, પણ પછી મુશ્કેલી આવી ઊભી। હું અને રેક્સ એક સાંજે ટેકરી પર દોડવાની રમત રમતા હતા। એવામાં મારી નિરાશા વચ્ચે મેં કાયદાના પ્રતિનિધિને ઘોડા પર આવતો જોયો। રેક્સ તો તેની સામે જ ઊભો હતો। હું આબાદ સપડાઈ ગયો। કાયદાનો ભંગ કરતા હું પકડાયો હતો, એટલે મેં પોલીસમેનને બોલવા જ નહીં દીધો। તે મારો ઉધડો લેવા માંડે તે પહેલાં મેં જ તેને કહ્યું, ઓફિસર, તમે મને આબાદ પકડી પાડ્યો છે। હું ગુનેગાર છું। મારી પાસે કોઈ બહાનું નથી। ગયા અઠવાડિયે તમે મને ચેતવણી આપી હતી કે જો હું મારા કૂતરાનું મોં જાળી બાંધ્યા વગર ફરીશ તો તમે મને દંડ ફટકારશો। વેલ, આવા કૂતરાને કોઈ આસપાસ નહીં હોય ત્યારે ફરવા લાવવાની લાલચ થાય તે હું સમજું છું। પોલીસમેનનો અવાજ જરા નરમ થયો। ખરેખર મને એવી લાલચ થઈ ગઈ, પણ તે કાયદાની વિરુદ્ધ છે, મેં કહ્યું। ઓફિસર બોલ્યા, હશે, પણ આવો નાનો કૂતરો કોઈની હાનિ કરવાનો નથી। મેં કહ્યું, નહીં, કદાચ તે ખિસકોલીઓને મારી નાખે। પોલીસ દાદા બોલ્યા, મને લાગે છે કે તમે નાની વાતને મોટું રૂપ આપો છો। જુઓ, હું કહું તેમ કરજો। તમે કૂતરાને ટેકરી પર એવી જગ્યાએ ફેરવજો કે જ્યાં મારી નજર નહીં પડે, એટલે પત્યું। આ પોલીસમેન પણ એક માણસ હતા, તેથી તેઓ પોતાની સત્તાનું અભિમાન અનુભવવા ઈચ્છતા હતા, એટલે જ્યારે મેં સામેથી જ દંડ ભરવાની વાત કરી ત્યારે પોતાના સ્વમાનને પોષવા માટે એક જ રસ્તો બાકી રહ્યો હતો, અને તે હતો દયા દેખાડવાનો। પરંતુ ધારી લો કે મેં મારો સ્વબચાવ કરવાનો પ્રયત્ન કર્યો હોત તો શું આપણે કદી પોલીસો સાથે દલીલોમાં જીતી શકવાના હતા? તેમની સાથે દલીલો કરવાને બદલે મેં તેમને એકદમ સાચા અને મારી જાતને ખોટી જાહેર કરી। તે ઉપરાંત મેં મારી ભૂલ ઝડપથી, ખુલ્લા દિલથી અને ઉત્સાહથી સ્વીકારી લીધી। તેથી તેમણે મારો પક્ષ લીધો અને આખો કિસ્સો ત્યાં ને ત્યાં જ પૂરો થઈ ગયો।
આનાથી વધુ લાગણીશીલ તો લોર્ડ ચેસ્ટરટન પણ નહીં થયા હોય, જેટલો આજે આ ઘોડા પર સવાર પોલીસમેન થયા હતા. આ તે જ પોલીસવાળો હતો જેણે મને 1 અઠવાડિયા પહેલાં કાયદાની ચીમકી આપી હતી. જ્યારે આપણને ખ્યાલ આવી જાય કે કોઈ વાત માટે આપણને ઠપકો મળવાનો છે, તો તે સમયે સામેવાળી વ્યક્તિ કંઈ બોલે તે પહેલાં આપણે જ આપણા વાંક ગુના વિશે બોલવા લાગીએ અને તેને સ્વીકારી લઈએ, તે વધુ સારું ન કહેવાય? બીજા આપણને ઠપકો આપી જાય તેના કરતાં આપણે જ આપણી જાતને ઠપકો આપીએ તે વધારે સરળ નથી લાગતું? બીજી કોઈ વ્યક્તિ તમારી ટીકા કરવાનું વિચારતી હોય ત્યારે તે કંઈ બોલે તે પહેલાં તમે તે કડવા શબ્દો બોલી લો, તે વધારે સારું હોય છે. આમ કરવાથી 99% કિસ્સાઓમાં સામેવાળી વ્યક્તિ તમને માફ કરી દઈને તમારા પર ખુશ રહે છે. આમ કરવાથી તમારી ભૂલ ખૂબ જ નાની બની જશે. એક બીજો કિસ્સો સાંભળો. ધંધાધારી આર્ટિસ્ટ ફર્ડિનાન્ડ ઈ વોરેને એક ખણખોદિયા ગ્રાહકની શુભેચ્છા મેળવવા માટે આવી જ રાજનીતિનો અમલ કર્યો હતો. જાહેર ખબર અથવા પ્રકાશન માટેના ચિત્રોમાં ઘણી જ ચોકસાઈ અને સાવધતા રાખવાની જરૂર છે. મિસ્ટર વોરેન પોતાની કહાની રજૂ કરતા કહે છે, કેટલાક આર્ટ એડિટરોને પોતાનું કામ ઘણું જલ્દી જોઈએ છે અને આવી વખતે નજીવી ભૂલ થવાનો સંભવ છે. એક આર્ટ ડિરેક્ટરને નજીવી ખોળખાપણ કાઢી મોજ મેળવવાની ટેવ હતી. ઘણીવાર ધિક્કારની લાગણી સાથે હું તેની ઓફિસ છોડી આવ્યો હતો. તેની ટીકાથી મને ગુસ્સો ઉપજતો ન હતો, પણ તેની ખણખોદિયા રીતભાત ધિક્કાર ઉપજાવનારી હતી. થોડા વખત પર આ માણસને મેં એક તાકીદનું કામ કરી આપ્યું હતું અને તેણે મને તરત જ ફોન કરીને મળવા બોલાવ્યો હતો. તેણે કહ્યું કે મારા કામમાં કોઈ ભૂલ હતી. હું તેને મળવા ગયો ત્યારે મારી ધારણા મુજબ તે ખીજાઈ રહેલો જ હતો. મેં અમુક કામ શા માટે કર્યું હતું તેનો તેણે ગુસ્સાથી ખુલાસો માંગ્યો. તમે કહો છો, કબૂલ કરવાની તક મને મળી ગઈ એટલે મેં કહ્યું, મિસ્ટર, તમે કહો છો તે ખરું હોય તો મારી ભૂલ થઈ છે અને ભૂલ માટે મારી પાસે કંઈ જ બહાનું નથી. હું તમારું કામ ઘણા દિવસથી કરતો હોવાથી તમને શું જોઈએ છે તે મારે જાણવું હતું. ખરેખર મારી ભૂલ માટે હું શર્મિંદો છું. તરત જ તેણે મારો બચાવ કરવા માંડ્યો. હા, તમે ખરું કહો છો, પણ આ ભૂલ કોઈ ગંભીર નથી. ફક્ત હું તેની વાતમાં વચ્ચે બોલ્યો, કોઈ પણ ભૂલ નુકસાનકારક અને ચીડ ઉપજાવનારી હોય છે. તેણે વચમાં બોલવાની કોશિશ કરી પણ મેં તેને બોલવા દીધો નહીં. મને સોનેરી તક મળી હતી. જીવનમાં પહેલીવાર મારા અંગત દોષ કાઢવાનો મને પ્રસંગ મળ્યો હતો અને તેથી મારી ખુશાલીનો પાર ન હતો. મારે વધારે કાળજી રાખવી જોઈતી હતી. તમે મને ખૂબ કામ આપો છો એટલે તમને સંતોષ આપવાની મારી ફરજ હતી. હું આ ડ્રોઈંગ નવેસરથી કરી આપીશ. નહીં, તે બોલ્યો, હું તમને એટલી બધી તકલીફ આપવા માંગતો નથી. તેણે મારા કામની તારીફ કરી, તેમાં જરા નજીવા ફેરફારની જ જરૂર બતાવી, મને ખાતરી આપી કે તેની પેઢીને કંઈ નુકસાન થયું નથી અને આવી નજીવી ભૂલ માટે ચિંતા કરવાની જરૂર નથી. મારા દોષ કાઢવાની મારી ચતુરતાથી તેનો બધો લડાયક જુસ્સો મરી ગયો. તે મને પોતાની સાથે લંચ કરવા માટે લઈ ગયો અને અમે જુદા પડ્યા ત્યારે તેણે મને ચેકની સાથે બીજું કામ પણ આપ્યું. શ્રોતા મિત્રો, જિંદગી જીતવાની જડીબુટ્ટી પુસ્તકના વિભાગ 3 લોકોને તમારા વિચારના બનાવવાના 12 માર્ગોમાં પ્રકરણ 3 ભૂલનો એકરાર ખૂબ જ લાંબુ છે અને ઓડિયો બુક ખૂબ લાંબી થઈ જશે, માટે આ પ્રકરણને હું 2 ભાગમાં આપના માટે ઓડિયો બુક સ્વરૂપે પ્રસ્તુત કરીશ. અત્રે હું પ્રકરણ 3 ભૂલનો એકરારનો ભાગ 1 પૂર્ણ કરું છું. જલ્દીથી મળીશું નવી ઓડિયો બુક પ્રકરણ 3 ભૂલનો એકરારના ભાગ 2 સાથે. ત્યાં સુધી સાંભળતા રહો નીત FM પર સરસ મજાની નાની ટૂંકી વાર્તાઓ અને વિશ્વ પ્રસિદ્ધ પુસ્તકોની ઓડિયો બુક તો ખરી જ. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. આપના સારા સ્વાસ્થ્યની કામના સહ સ્વસ્થ રહો, મસ્ત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.